समस्त भारत ની પણ દુનિયાના કૃષ્ણ પ્રેમી નું દિલ દુભાણું છે તો બને એટલું આમાં યથા યોગ્ય કરજો અને અમારી માંગણી પૂરી થાય એવા આપના તરફથી પણ પ્રયત્ન કરજો. જય દ્વારકાધીશ. પ્રમોદજી ઠાકર, પ્રમુખ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત જામનગર. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનો જે વાણી વિલાસ અને દૂધમલ સાધુઓ જેમ તેમ બોલે છે અને એ પણ જગતના નાથ દ્વારકાધીશ કે જે જગતની અંદર 52 ગજની ધજા ફરકાય છે, હિન્દુસ્તાનમાં જ નહીં, એવા કૃષ્ણને વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો. આ કોઈ પણ સંજોગોમાં સાખી ન લઈ, માત્ર ગુગળી સમાજ નહીં, 18 વર્ણ ભારતભરની અંદર આનો રોષ ફેલાયો છે. માટે એક નમ્ર અરજી છે અમારી કે આ જે ગ્રંથોમાંથી જે કંઈ કથા કીર્તન કરે છે એ ગ્રંથો નાબૂદ થાય. અમારે એ પણ કહેવું છે આ તકે કે બધા જ સંતો આવું નથી, પરંતુ જે આ પ્રકારનો વાણી વિલાસ કરે છે એ માફને પાત્ર નથી. માટે દરેક વરિષ્ઠ સંતોને પણ અમારી વિનંતી છે કે આવા સાધુઓને તમારામાંથી બરખાસ્ત કરો, જેથી કરીને સનાતન ધર્મની લાગણી ન દુભાય અને કૃષ્ણ ભગવાન, દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈને બાકી નથી રાખ્યા. તો આવા તમામ જે પ્રકારના અનિષ્ટ વાણી વિલાસ થાય છે અને કૃત્યો થાય છે એ બંધ થાય અને દ્વારકાધીશની પાસે આવી અને માફી માગે. અને આ પ્રકારના જે પંચતત્વ, મારી દ્રષ્ટિએ તો હું તો એમ કહું, કુબુદ્ધિ કુદાસ કુલાચારહીન કદાચારીલીન કુદ્રષ્ટિ કો વાક્ય પ્રબદ્ધ સદાહમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. પરંતુ આવા જે માનસિકતા ધરાવનારા સ્વામીઓ છે એની માતાજીને અમે તો નવરાત્રી ચાલે છે એટલે પ્રાર્થના કરીએ કે આ તમામ તત્વો એના ઉત્કૃષ્ટ બને, સારા બને. આવી ભાવના સાથે આજે અમે સમસ્ત જામનગર ગુગળી બ્રાહ્મણ સમસ્ત અનેક સંગઠનો, મહાદેવ મિત્ર મંડળથી દરેક 18 વર્ણના હિન્દુ સંગઠનો, આહિર સેના, તમામે તમામ બધા જ પ્રકારના સાથ સહકાર અમને મળ્યા છે. દરેક 18 વર્ણનો સાથ છે. એ લઈ અને અમે ઓસવાલ સેન્ટરથી કલેક્ટર સાહેબ શ્રીને આજે નિવેદન આપેલું છે. તો એ નિવેદનને માટે જે પધારેલા છે બધા સર્વેનો, સંસ્થાઓનો, સંગઠનોનો, આવેલા વડીલો, ભાઈઓ, બહેનો, દરેકનો આ તકે હું આભાર પણ માનું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યજ્ઞેશ વિનોદ ચંદ્ર ઉપાધ્યાય, દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત પ્રેસિડેન્ટ. આજરોજ આપણે કલેક્ટર ઓફિસ જામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ધૂળિયા સાધુઓ છે, જેઓએ ભગવાન દ્વારકાધીશ એવં દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત વિરુદ્ધ બફાટ કરી એવા ઉચ્ચારણો કરેલા છે જેઓથી ધાર્મિક લાગણી દુભાણી છે. સ્વામીજીઓને આટલું ભાન નથી કે તેઓએ ભાગવત કથાના સ્ટેજ ઉપર બેસી અને કઈ રીતે પોતાને ભાગવત કથા કહેવાનું. એના દ્વારા આપણા ઈષ્ટ દેવતાઓને, પંચદેવોને, દેવી દેવતાઓને અવારનવાર ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મને, સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે આજે આંદોલન કરી
અને એક કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપેલું છે. દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્તએ પણ દ્વારકા મુકામે એક આવેદનપત્ર આપેલું છે. જો આ સ્વામી નારાયણના સંતો આ જે બફાટ કરે છે, જે ઉચ્ચારણ કરે છે, ટિપ્પણીઓ કરે છે, એની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારી માગણી એવી છે કે જે સાધુઓ દ્વારા આ ટિપ્પણીઓ કરવામાં આવી છે એ ટિપ્પણીઓને હવે પછી રોકવામાં આવે. જે સાધુઓ દ્વારા જે કંઈ ઉચ્ચારણ કરેલા છે, ઉચ્ચારણ બાબતે દ્વારકાધીશ મંદિરે આવી દ્વારકાધીશ સામે માફી માંગે અને જે પુસ્તકોમાં હિન્દુ ધર્મ દેવી દેવતાઓ વિશે ઉચ્ચારણ કરેલું છે, જે વિડીયો વાયરલ થયેલા છે, એ બધા પરત ખેંચે. નહીતર આ તમામ સાધુઓને મારા માનવા પ્રમાણે તો સ્વામિનારાયણ સંપ્રદાય પૂરાને સહન કરવાનો વારો આવશે. માટે એક ચેતવણી આપીએ છીએ કે હજી તો દ્વારકા અને જામનગરથી આ આંદોલન શરૂ થયું છે. જો આ ભારતભરમાં આંદોલન શરૂ થશે તો સ્વામિનારાયણ સંપ્રદાયને મુશ્કેલીમાં મુકાવવું પડશે. સંપ્રદાય કદાચ અસ્તિત્વ પણ ન રહે તો આ સ્વામીઓને ખાસ ચેતવણી કે જે હોય તે ધર્મસભા બોલી એ લોકોનો સંપ્રદાયને બોલાવી અને આ બાબતનો નિકાલ કરે. જય દ્વારકાધીશ. અસ્તુ.